પગલા બોલ ઝગલા બાપુજી આવ્યા કા નહીં એલા મારું કે કામ આવી ગયું રાકેશ આમાં એવું છે કે બાપુ કે કામ આવી ગયું તો જ મોડા પડ્યા હોય હમણાં આવશે તો વાટ તો છો ઘડી વાર એ આવ્યો આવો બાપુ આવો 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 રામભાઈ જય માતાજી ચેટો રે બાપુ આજ મોડા કા આવ્યા બાપુ થોડુંક કામ આવી ગયું મારે એમાં કામ મોડા થતા હોય અમારે કઈ રજવાડા માણા રહ્યા બાપુ અંભળો છે કે નહીં હા બા બોલ લે હવે સાંભળ્યું કે દેરો ને જ મશીન માર્યું આમાં એવું છે કે આપડા કારાગરના ધોરાય આ ધોરા તો આવ્યા પગું કોણ દાજ છે એ વાત ભૂલાઈ ગઈ બાપુ sorry. તું હું ન્યા ઘાટે મોટું કરીને દઈ દો દબાઈ બાપુ અંભળો છે કે નહીં હા હા બોલ બોલ ઘણીએ સાંભળ્યો વર્ગો આમાં એવું છે કે આપણે કેટલા દિવસથી આમના વહી ગયા હા એ તો જાતી એક ડાયરાની મોજ આવ્યું કરો ને આમાં કઈક હવે લા કઈ બાપુ ડાયરા નો કરે ઈ તો કરાવે મોજ લે મોજ થોડા કઈ કરાવે તમારે ડાયરા કરવાનો આ ભૂલ થઈ બાપુ હશે હા ભાઈ એમ બાપુ આજ મોજા ડાયરા ઉપરથી યાદ આવ્યું બાપુ આ બોલ ને કે બાપુ ઓલા આપણે ખબર હોય તો હમણાં મેચ તો ઓલા ક્યાં ગામમાં તો ભીખલા હા રાજકોટમાં ઈ આને હરણ ગામ છે ને બહુ યાદ આવે હા બાપુ ઈ સાચી વાત પણ બાપુ ન્યા ઓલો હાર્દિક પટેલ છે હા ઈ મેચ જોવા ગયો તો બાપુ છોકરો લોટકો હા બાપુ ઈ બહુ લાઈટકો છે ઈ ખબર છે બાપુ પણ મેચ જોવા ગયો તેને પોલીસ વાળાએ પકડી કાં લીધો બાપુ ઈ બાપુ ન્યા શું કહેવાય ન્યા એક તો જો સટ્ટો બજાર રમવા ગયો તો એટલે પકડો તો કે ઈ ટિકિટ લીધા વગરનો ગયો તો બાપુ લા ટિકિટ તો એની પાસે રૂપિયો જાજો બાકી હાથેણું કઈ એટલું માણા એની વાહે દોડે તોય બાપુ પોલીસ વાળાએ કેમ એને પકડી લીધો ત્યાં સટા બટાનું કઈ હતું નહીં છોટો તો છે ને આમ ક્યાંક ખૂણે ખાસરે કોક રમતા હે જો આમ નજર માર હા જો મોબાઈલ માં ભોકા મારે હા હો બસ બાપુ જો ઓલા ડબંજા લઈ લઈને બેઠા હોય 500 હું કે 500 ને તીડી ને કા ઓલું લેપટોપ કઈક આવે ને હા ઈ લોટપોટ એમાં કરીને બેઠા. હા ઈ લોટપોટ કરીને બેઠા હા બાપુ ઈ હોય. સાચી ઈ છે વાત ને હો ઈ જો તો અનામત હાટું આ બાપુ આ સહમત સાંભળ્યું તું તો આ બધું બીજું ભેગું થવાનું સાંભળ્યું તું આ બધીને લઈ આવ્યો ને આપડા અનામત એટલે હું લા જો સહમત એટલે બધાય આગળ આપણે પ્રકાશભાઈ છે આ બધાય ભેગા થઈને ગરબી કરી તો એ સહમત થઈને સર આ બધી ભેગી કરીને ગરબી કરી એટલે સહમત થયા કહેવાય પછી? એ બધાય ભેગા થઈને મત આપે ને પછી જીતે આપણે બાપ બાપા જીતા એમ તો એને બહુમત કહેવાય હશે હો બાપુ ને કોઈને મત ના દેવો એને અનામત કહેવાય એમ બીજું લાંબુ કઈ છે એ નહીં. વાહ. ઓઈકે બાપુ ઓઈકે બરાબર લે આ બાપુ જીવડો ક્યાંથી ઈ તો આવતા હોય હાવજુ પાસે ટોલા તો સડતા હોય બાપુ હા બોલ ઓલો હમણાં મેસ હતો ને આપણે અહીંયા ક્યાં હતો યાર રાજકોટમાં કરી તમે એનો વર્ગો તો એમાં ઇન્ડિયા જીત્યું હતું કે ભારત જીત્યું હતું લા ઇન્ડિયા ને ભારત તો અરે હવે આને મારે કામ કરવું ઇન્ડિયા ને ભારત તો એક જ છે. ના ભાઈ ભૂલાઈ ગયું તેમાં કઈ અમે બીજા દેશમાં ઇન્ડિયા ને રહેતા હોય ભારત તો ને એક જ હિન્દુસ્તાન નોખું છે આ એવું આ સાથે છે હો ને ઓલો આફ્રિકા સામે મેચ હતો ઓલા કાર્ય હોય હા, બધું બધું ઈ. આ હિન્દી હા જોયો હવે હિન્દો વાહ બાપુ વાહ ઓકે હા બોલો બાપુ બીજું કઈ આમ કઈ મજા છે ને બીજું તો આમ આપણે મજા જ હોય ને હમણાં કાલે જ આ તું આગળ કેતો હતો ને મેચ નું કાલે જ ઓલા કોહલીનો ફોન આવ્યો હતો હારી ઈ ગયા બાપુ ને? ઈ હારી કા ગયું ઈ એમાં કોહલીનો ફોન આવ્યો ઈ કે તો લે એ નાનો સમજે શું વાત કરો તો હવે હારા ફોન કરે હા એ વાત હાચી બાપુ કીધું હું અહીંયા કોહલીએ એને બિચારાને બનવું કેપ્ટન બરોબર બરાબર હવે એ તું વાત સાંભળ ને પૂરા હા ડોફા હું જ કે એ ભાઈ આનો ડોકો બેઠો ડીકમાં નહીં જતો. પોતાને ખોટા મગજની ડગરીઓ છટકાવા આવી જાવ હાયલા આવો ધોઈડા હા જવા દો ને ઓઈકે આ ઓકે હાલી હવે એમાં હું થયું કોહલીનો ફોન આવ્યો હવે ઈ કે બાપુ મારે કેપ્ટન બનવું છે તો કામ બરાબર કરો. બરાબર મેં કીધું ભાઈ હવે ઓલો જટિયારો કોણ આપણે હમણાં ગટો કર્યો ને એ ઓલો હતો ને આપણો કેપ્ટન ધોની ભાઈ. આ ઈ મોઢું કોઈ દી ધોતો નથી વાળો 10 દિવસ હતો ઈ એવડા હતા ઈ હા
ઈ કાઈ પાટી વાણંદ આખો ટોલે ટોલે થઈ ગયો તો. હે કાંઈ? તમે ગયા તા ને તારે ના વાણંદે ફોન કરી તો બાપુ હવે આને મારી પાસે ના મોકલતા હો. એવું છે હા તઈ પછી બોલો, બોલો બીજું. ઈ કે હવે મારે કેપ્ટન બનવું. મેં કીધું તો ધોની ખાસ તારો મેળ આવે ભાઈ. હા પછી કે મારે છે ને ઓલી અનિષ્કા છે ને એક ઓલી ઓલી હા, ગયો. હા ઈ છે ને ઈ કઈક મહિન્દ્રામાં બંગલો માગે. વાઇન્દ્રામાં એટલે ઓલો ઝાડવા ઉપર કે બાપુ ઈ આ કઈક ટાંગુ બાંગુ હવે આ તમે આ તારે ક્યાં લેવા જાવો? ઈ બાપુ પણ એવો બંગલો આપણે અહીં બનાવીએ તો એ અનુષ્કા અહીંયા આવે ને બાપુ આને કોઈ ખબર ન હોય જાતી લપ ન કરાય આયા બાપુને ખાલી આયા કરવાની હું ખુશળ કોઈ હા બાપુ હોય કે હા પછી હવે કેપ્ટન બને બંગલા મેળ આવે ભાઈ. હા બાપુ મેં કીધું તો તારે જો કેપ્ટન બનવું હોય તો આવલો ધોઈની છે ને એને ખેહાય બરોબર બાપુ તો મેળ આવે. કેપ્ટન માં રૂપિયા વધારે મળતા છે નહીં હા હો, તઈ તો ઓલો જોર કરે. એવું હોય છે એટલે જ બંગલો લેવાની વાતો કરે આપણા જેવા કનત કરતા હમણાં? હા તો આ આપણે હવે આ ઝૂંપડામાં જિંદગી હોય છે. હવાના જાય ને હાન્ય આવ્યા કાર્યા ફીલ થઈ થઈને તડકો ખાઈ ખાઈને નહીં પછી મેં કીધું તો તું માથે ઉભો ઉભો મેં હરવી દે ભાઈ. એટલે છે ને આ ધોની ને કહવી નાખે ને તને કોઈ બે હાડે રીને ધોની ને ગાઈ દે. બાકી આમાં કઈ મેળ બેડ આવશે નહીં, તારો હંધા હે નહીં. બાપુ આ તમારો કયા મગજ તો જેવા હાલે આવો હો છો? બાપુ બાકી ભાઈ બાપુ હોય કે તમારો મગજ પણ જોરદાર હા તે- આ બાપુ કાલ કે જોક્સ કરતો હતો હું એલા મને ક્યાં કે ડાયરો કરો તો કે ઈ તમારે બાપુ પછી મોજ કરાવવી જોક્સ હોય. માં એવું હતું કે બાપુ આના જેવો કોક હશે આના આ રહે આજ હે આ બાપુ? ગઈલો ભારી આ આના રહે. જેવો જ આ દાબેલી ખાવા ગયો બોલો તો ઈ આ બસ હાલ આવા હમણાં ઈ બાપુ operation દાબેલી કરાય. ખાવા ગયો ને દાબેલી ખાધી એને ભેગા 3 જીવડા એના પેટમાં કરી હાટ ગયા ગંધારા હોર ઈ બાપુ 3 જીવડા કરી ગયા ને અલા ઉભર નાયો કે આ તો વાંધો દાદ દાદ બાપુ ઈ 3 જીવડા પેટમાં કરી ગયા ને તે એક લાલ કલર નો એક લીલા કલર નો ને એક ભેગો પીળા કલર નો બાપુ ફેંકતો લાગે લા એમ બધા બાપા જોક્સ માં ફેંકવાના જ હોય હું યાર તું એ યાર તો તું લાકડી કેતો હતો ને કે આની એટલે ખાધી આના જીવો હા તો બરાબર. આના જીવો ઈ જોક્સ માં હતો ખાતો જ નથી બહારની વસ્તુ હારી આવ હમણાં પોર આપણે બાપુ એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવ્યું હા ને તો ઓલા બબલાન જબલાન ડબલ્યુ ખાઈ ખાઈને જ થયું તું હા હા બંધ કર્યું હાલી ભાઈ જીવડા ખાધા પછી થયું હું કલર જોવની બાપુ વયો ગયો હા ભાઈ આમ જ ગયો આપણો તો હા ઈ બાપુ છે ને મને ફક્ત બાપુ મૂંગો પછી અમે. ઈ 3 જીવડા તો પેટમાં કરી ગયા લાલ લીલો ને પીળો બાપુ હા તી વાત કરી આ કે ડોક્ટર પાસે જવું ઈ કે આપણે બતાડવા પેલા જીવડા હારા 3 સાંભળી ગયા ઈ કે ડોક્ટર લાઈટ કરશે ને તો આપણે 3 દેખાઈ જઈશું ઈ કે સવારે ઈ કે આ ડોક્ટર પાસે જવાનું છે ઈ કે શું કરશું આ ઈ હમણાં ડોક્ટર ભારે ચાર થઈ ગયા મશીન મૂકીને જોઈ લેલા એ લાઈટ કરે ને તો દેખાઈ જાય કલર હા. તે હારો લાલ કલર નો જીવડો હતો ને ઈ કે બાપુ ઈ કે અમે તો લોહીમાં ભળી જઈશું અમે તો લોહીમાં ભળી જઈશું અમે તો લોહીમાં ભળી જઈશું લાલ જીવડા એમ કીધું બાપુ ત્યાં લીલા કલર નો જીવડો આવ્યો ને બાપુ ત્યાં લીલા કલર નો બોલ્યો ઈ કે અમે તો રકમાં ભળી જઈશું અમે તો રકમાં ભળી જઈશું હા બહુ ઠેકાણે પડ્યું હો. તો બાપુ ઓલા લાલ ને લીલો બે જીવડો કે ઈ કે આ હારો પીળો જીવડો શું કરશે ઈ કે પીળા જીવડા અમે જોઈ કે ઈ આમ હે હો ભાઈ કે શું કરી તું તો પીળો જીવડો બાપુ ડિસ્કો કરવા માંડ્યો એટલે ઈ કે ડિસ્કો કરતો હતો ને ત્યારે આ લાલ ને લીલા જીવડા એ બાપુ એને એમ પૂછ્યું કે શું કરી તું ઈ કે હવે ઈ કે અમે તો બે તો લોહીમાં ને રગમાં પડી જઈશું તો હારો પીળો જીવડો કે સુબહ પહેલી ગાડી સે હમ તો નિકલ જાએંગે આ કરી ને જો બાપુ રામ એ આવો 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 મજામાં જય જય માતાજી. માતાજી. રામ રામ. આવો, બેહો બેહો એ બેહો આ દે નહીં આ સેટો મને બેહો 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 કેમ છો બાપુ મજામાં મજા આપણે શું વાંધા હોય આપણે રજવાડું આ 3 માણા રાખ્યા 50 દઈ દઈએ 2 માવા દઈ દઈએ લાય માવો લે હવે તમારું એક કામ પડ્યું બાપુ બહુ દુઃખમાં આવ્યું લા ઓલા પાન લેવા મોકલો તો જાણજો આ ઉભા પેલા બાપા પાન માં કોક માર લાગે ઓલો દુકાન વાળા છે ને અરે હમણાં. મોકલો તો મેં એને આ તો સોરી દે આમ હેરખો સોરજે ને કે બાપુ મારશે પાછા બાપુ મારું દુઃખ દૂર કરવા માટે તમે મદદ કરો હું મારું બહુ મુશ્કેલીમાં છે અને બા. નામ આપ્યું છે કે તમારા ગામમાં
એક બબલી બંગાળી બાપુ છે એ જોવાનું કામ સારું કરે છે તો હા, મારે ઈ દુઃખ છે થોડુંક તો હું એના માટે જ અહીંયા ખાસ તો તમારી એ મુલાકાત આપણે માટે ઓઈલો આવ્યો. નથી હમણાં સગસગે આયલો આમ ઓલી બંગલા શણાઈ હા હમણાં કેવો બંગલો બનાવી લીધો લાદી બાકી છે લગભગ લાદી થઈ જાય છે આમ. આ જો લાદીમાં લગભગ લાદી આના નામની હા જઈ જાઓ બાપુ આમાં આ તો જઈ આવીએ બીજું કામ બાપુ તો મદદ કરવા અમારા આમાં જ ગયા ભાઈ મદદ બાપુ આજ ને વારો આવી છે પાંચ ઓલું આજ તો બુધવારે નો રવિવાર આજ બુધવાર છે ને હા તો રવિવાર ને છે ને ટ્રાફિક માતી નો હોય હારી તો બાપુ ફોન કરીને જાઉં ગા વારા હોય ન હોય કામ હવે પાલ્યો ફોન તો બાપુ, કરજો ફોન તો બાપુ. ઈ તું કર કે બાપુ કઈ ફોનો કરવા નીકળ્યા હે બાપુએ ફાંકો માર્યો હો ભાઈ કુતર હાલો. કુતર તો બહુ કરો કોણ બોલ રહ્યા ભાઈ તો ભાઈ એક તમારે ત્યાં જોવરાબા આવ્યા હે ને કઈક દુખડા ભાંગવા હે તો હમ આવતે હો ન્યા હા હમણે 15-20 મિનિટમાં પૂગી જતા હે હાલ કે આવતા હે ભાઈ હા હા હાલો આવતા હો નામ બામ લખાવવા પડતા હે નહીં નહીં હાલો આવતા હે હાલો બાપુ હાલો દુખડા જ ભાંગતા ને કઈડું ભાંગતા હે તો આપણી જ આખ્યું હે હો. હાલો ખરા બાપુ ઓલો ઘોડિયો નથી લેવો ને આપણે ઓલો ઘોડા ગાડી નથી લેવી ને નહીં, ઘોડા બોલા ની આ ભાઈ હાલીને આવે ને હું બેહીનો મહેમાન હાટું તો આપણે પછી ह्रीं क्लीं चामुण्डाय नमः ह्रीं क्लीं चामुण्डाय नमः माता कहीं नहीं लेते बाबा मावा भी मांग के खाता है ह्रीं क्लीं चामुण्डाय नमः मावा खिलाओ बाबा को मावा खिलाओ मावा खिलाओ बाबा को मावा खिलाओ ह्रीं क्लीं चामुण्डाय नमः बाबा को मावा खिलाओ कौन है माया क्या बच्चा क्या लेके आया है तू ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ મેલડી ના મઢડે ડાકલું વગાડ મેલડી ના મઢડે ડાકલું વગાડ મેલડી રમે માતા મેલડી રમે કડીના કોંગરે મેલડી રમે ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ મેલડી ના મઢડે એ બાપુ આમાં બીજા તો કઈ નહીં હે અમકા તો કઈ વાંધા નહીં ભગવાન કી દયા હે ને સુખી દુખી હે બધું હે પણ આમાં આ ભાઈ હે ને ઈને કઈક વાંધા હે કે ઈના કઈક તમે હારા કરો ને દુખડા ભાંગો કઈડું રેવા દેજો कहने वाला है इधर क्या प्रॉब्लम है बता बोलते હાલો બાપુ મારો એક દુઃખ પડ્યું મને હું શહેરમાં જાજા પૈસા હારી ગયો ને મારી સગાઈ નથી થતી તો કઈક કરાવી દો ને થઈ જાય માતાને નિવેદ જોઈએ છે આપશું બાપુ તમે કયો એ આપશું તો માતાને જોઈએ છે 15,000 રૂપિયા રોકડા
એ તારી સગાઈ થવાના બોલો મંજૂર છે? ઈ તો મંજૂર છે બાપુ, શહેરમાં રૂપિયા વયા ગયા એનું. એનું પણ થાય 15,000 માં બે ભેગું ના આવે. વાંધો નહીં, જેટલા પૈસા જોતા હોય એટલે તમે લઈ લ્યો, પણ મારો બે કામ એના કરી દ્યો. 20,000 અલગ થી રહેશે. પૈસા નથી લેતા ભાઈ. તો પૈસા તો કે છે બાપુ? बापू पैसा नहीं लेता, बापू तो माँ भी मार के खाता है। बापू तो ये माता के लिए पैसा लेता है, वरना बापू तो मावा मार के खाता है। વાંધો નહીં બાપુ, જેવી તમારી ઈચ્છા, પણ મારું કામ બે થઈ જવા જોઈએ. 100% થઈ જાય તારું કામ. લે આ શ્રીફળ, જો આવાથી કંકુ ને ચૂંદડી નીકળે તો સમજી લેજે 15 દિવસ પછી ખોલજે. જો કંકુ ને ચૂંદડી નીકળે તો તારું કામ થઈ જશે. બાપુ 15 દી પછી જ ફોડવાનું કે પેલા? 15 દી પછી. પેલા ઉડે તો એની કોઈ જવાબદારી આપણી નથી. જવાબદારી જોતી તો 15 દી પછી જ ખોલવાનું. બાપુ નો નીકળે તો? નો નીકળે તો પાછા 15,000 ભરીને નારિયેળ લઈ જવાનું. જેવી બાપુ તમારી ઈચ્છા, 15 દિવસ પછી મળીએ. હા આવી જાજો. હાલ ભાઈ, તારું કામ હવે થઈ જાય છે હો. બાપુ તમને શું લાગે બાપુ? હે બાપુ, ઓલો બાપુ ગયો તો ખરી, હવે તમને લાગે શું? ના 15 ગયા લાદીને કરી લીધા, બીજું કઈ છે નહીં. તુતારો છે તુતારો. હે બાપુ, તો આપણે ખોટો રસ્તો નથી સીંધું એવું લાગતું તમને? આપણે શું આપણી પાસે આવ્યો, આપણે કઈ ખોટું નથી કર્યું, એને જરૂર હતી તો આપણે સીંધી દીધું. આપણે કઈ મળશે કે આમાંથી? કમિશન બાપુને કીધા હે. કિતના? બાપુના મને કરી જાતા હે. હાલો તો પાછા 3,000 બોલાઈ માં તો જાતા આપણે હે. ઘણું. 15 દિવસમાં માત્ર 5 મિનિટની વાર છે. જો બાપુએ કીધું હોય એમ થઈ જાય તો એક તો સગાઈ થઈ જાય, પછી બીજું પૈસા તો આપણી પાસે છે, તો એ લોકોને આપણે નામ લખ્યું. હવે 5 મિનિટ થઈ ગઈ, જોઈએ એમાં આપણા ભાગમાં શું છે. આ તો શ્રીફળે બાપુની જેમ ખોટું નીકળ્યું. આ તું ટળે તું આ ઓલા ભાઈ બાપુ, ઓલા બંગાળી બાપુ પાસે ગયો તો હું. હા એને કીધું તારી હગાઈ થઈ જાય, 15 દિવસ પછી શ્રીફળ ફોડજે. તે નીકળું કઈ મારું કપાળ નીકળ્યું, જોતો નથી, આમાં પાણી નો નીકળ્યું. તો પડી જ દે ને પૈસા. હા હવે તું ઓલા, મારે બધું થઈ ગયું, બરાબર છે, બધું થઈ ગયું, બાઈ છોકરા બધું. તમને તમારા ભેગો રખડતો હોય એકલો આવી રીતના, તમને કઈ થાય નહીં? ક્યાં ભાઈ રખડે? આ તો એક સલાહ, કરીએ. એક સલાહ આપું. બોલ બોલ. આપણે એક ભારતી બાબા આવે છે, સંસદ જુનાગઢ આવશે ને સભા હે. જુનાગઢ? હા, એના માટે એને હું તને એક ઓલા એના ખાતા નંબર આપું. ખાતા નંબર? હા, એમાં 10,000 રૂપિયા તું નાખી દેજે. હા, એટલે કામ થઈ જાય બધું. હું તને વોટ્સઅપ કરી દઉં. 10,000 રૂપિયા પેલા એના એકાઉન્ટમાં જમા કરવા. એકાઉન્ટમાં જમા કરવા. તો જ કામ થાય. હા આ આમાંથી આવેલ છે? હા હા, હાલો હું વોટ્સઅપ કરું. થઈ ગયું ને? થઈ ગયું. હાલો હું મારી પાસે ઇન્ટરનેટ બેન્કિંગ છે, હું તને છે ને કરી દે, બાપાને ફોન કરી દે, તમે આવી જાય. હગાઈ થઈ જાય? તમારી હાથે જ કરો. હગાઈ થઈ જાય ને? બધી. હાલો આપણે મળીએ સભામાં. તું આવી જા ભેગો. હા. नीलानंद बाबा नीलानंद बाबा नीलानंद बाबा नीलानंद नीलानंद बाबा नीलानंद बाबा नीलानंद बाबा नीलानंद जो दुनिया छोड़ के आ जाए तेरे दर पे ओ बाबा, जो दुनिया छोड़ के आ जाए तेरे दर पे ओ बाबा, तू खुशियां बरसा दे उसके सर पे ओ मेरे बाबा, जो दुनिया छोड़ के आ जाए तेरे दर पे ओ बाबा, तू खुशियां बरसा दे उसके सर पे ओ मेरे बाबा। नीलानंद बाबा नीलानंद बाबा नीलानंद बाबा नीलानंद नीलानंद बाबा नीलानंद।
હેલો એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો સીતારામ 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 એ સીતારામ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. એ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. સર્વે ભક્તોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયું મારું સીતારામ. બધા જ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. સૌથી પહેલા તમારી સમક્ષ હું એક શોખ બોલીશ. બોલો બોલો. હા, ધ્યાનથી શ્રવણ કરજો મિત્રો, મગજમાં ઉતારજો. હા આખી દુનિયા હા બધે દુઃખ 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 ને દુઃખ છે. બરાબર. આજે હારી જાય નહીં દુઃખ મેચમાં, હા આ જીતી જાય નહીં દુઃખ, હજી ભણે એમાં પાસ થાય નહીં દુઃખ ને ન પાસ થાય નહીં દુઃખ. બોલો, આ દુઃખ છે ને નાકના હેડા જેવું છે. હશે. હા એ વાત સાચી છે. હા હા, તમે જ્યાં સુધી ને હેણ હેણ કરશો ને ત્યાં સુધી દુઃખ દે, પણ એ હેડો કાઢી નાખો એટલે દુઃખ ગયું. એ બરાબર છે. એ આખી દુનિયામાં હું તો સભા કરું, બધે જાઉં અલગ અલગ જગ્યાએ. હા એ અલગ અલગ જગ્યાએ જાઓ ને બધાય મારે સામે દુઃખના પ્રશ્ન લઈને આવે, કારણ કે દુનિયામાં કેમ દુઃખ નથી, બધાને દુઃખ છે. એક અમારા જેવા જે ભક્તના ભગવાનના ભક્ત છે એને જ દુઃખ નથી, બરાબર. બાકી દી એ દુઃખ, એ રાતે દુઃખ, દુઃખ જ દુઃખ છે બધે. હા બરાબર. તો જાવું ક્યાં? તમારે ન્યા હા, આ તમારા જેવા શેલા થકી દુનિયા હાલે. તમે ભેગા હાલો ભાઈ. હા. એ એલ ફેલ નહીં બોલવાનું, સભામાં છે. કાંડો થોડોક છે ને હાયલા કરે. હા, એટલે કીધું છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાદ લભતે જ્ઞાનમ, પછી નથી ખબર. હા, તો એનો મતલબ ખબર છે તમને? નહીં. નો ખબર હોય તો જ આવ્યા હોય અહીંયા. એ વાત એ હાસી છે. આ તો એ બધું મૂકો તમે. હા બરાબર. અલગ અલગ જગ્યાએ સભા કરતો હું છું, અને કાનાની મેર છે આપણા ઉપર, એટલે આપણને બધું જ એમ કહેવાય કે મને બધું સોંપ્યું છે ભગવાને. તમારા દુઃખ દર્દ કોઈને હોય તો મને કયો. કાનાની મેર છે કે આપણા બધાને 10 10 એ 20 હાલો જેને પૂછવું એ પૂછો જલ્દી, પછી મારે ટાઈમ થઈ જશે. હાલે સખાવ તમે બેસજો. હા બોલો બાપુ બોલો મારો એક પ્રશ્ન છે. બોલો બોલો. આપણે મરી જાય હા. પછી ફેસબુક ને વોટ્સએપ વાપરવું હોય તો એની માટે શું કરવું? એ તારું નેત્રદાન કરી દે એટલે થઈ જાય આ બધું. બરાબર બરાબર. બે બીજું વખત. હા બોલ બેટા બોલ. बाबा जी आपके चरणों में कोटि कोटि वंदन. એ છેટેથી છેટે તમે કહ્યું રેજે. હતું ને કે મને નોકરી મળી જશે, મને નોકરી મળી ગઈ. આ તો મળી જ જાય ને. પેંડા લાવ બે, તું બે. હાલો બાબા પાસે ટાઈમ નથી બહુ. आपके चरणों में कोटि कोटि वंदन. એ સુખી થા. बाबा जी હા मैंने आपके अकाउंट में जो आपने बोला था वो पैसे डाल दिए हैं. હા, તો એટલે જ તમને બરકાય, બાકી તમારું શું કામ છે? तो आपको मेरा जो प्रश्न है वो भी आपको पता होगा कि मेरी शादी नहीं हो रही है और जो मैं शहर में पैसे हार गया हूँ उसके लिए आप क्या करेंगे? शादी तो मेरी नहीं हुई बेटे. बोल बोल कहाँ से आते हैं बेटे? गढ़ू से. ए हाय हाय गड़ू थी आवे. हाँ हाँ. बोल बोल मड़ी बोल. તો આપ મારા માથે કૃપા કરો, તમને તો ગુજરાતી પણ આવડે. મુકે મળે ભાષા એ હચેતી. આવું કચ્છી માડું અહીં. હા, મુકે મળે હચેતું. હા, તો બાબા કહે છે બેટા છેલ્લે માવો ક્યારે ખાધો હતો? બાબાજી માવો નથી ખાતો. એ હાય હાય ગળું રે તું માવો નથી ખાતો? એ કેટલા દુકાન વાળા છે માવા વાળા, ઓલો રવિન્દ્ર ન્યાન બધીને હારા મળે, ખવાય ને કોક દી. પછી તો બેટા મારી તને એ સલાહ છે કે તું ઘેરે જા અને રાજ્ય જીવન 100 જણાને માવો ખવડાય, તારું કામ થઈ જાય. રાજ્ય જીવન. હા, બાપુ તમને ખબર છે આખા ગામના માગીને ખાયો.
એટલે જ કહું તારે હગાઈ કરવી હોય તો રાજ્ય જીવન 1500 જણાને માવા ખવડાય તારું કામ માતાજી કરી દે. પણ બાપુ એક દિના રાજ્ય જેવા 10 જણાને માવા ખાય. પણ તારું શું જાય એમાં? તું બેહીને સાનો મનો. હાલો બાબુ, જો તમે કહેતા હોય તો હું રાજ્ય જેવા 1500 જણાને માવો ખવડાવી દઈશ, પણ આ બે વસ્તુ થઈ એ જાય. હવે નો મોર ટાઈમ પ્લીઝ. હા, હવે મારો સુવાનો શયનનો સમય થઈ ગયો છે, એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવજો સખીઓ સખાઓ. હાલો એલા હેડલા હાવજ એટલે હું આ શેર આપણે હાવજ હેમ્બ્રો સિંહ હેમ્બ્રો, પણ ઓલો શેર ઈ વરી શું છે? યા ઓલા જંગલોમાં રખડાઈને આને હાડા ગોબાવને તો કઈ ખબર નહીં, ફેંકતા જ હોય. આ એલો પારતો હોય છે એટલે છે કે ઈ મોટો હોય. એલા તે પાછા મારા પૈસાની પથારી ફેરવી. આ પૈસા ટકે મારે કઈ વાંધો નથી, એટલે તમારે બગાડવાના છે. આમ શું થયું? હું થયું? ઓલો બાબો કઈ કહેતો, મને કહેતો હતો કે આમ ને એ બાબત તમને શું કેવું ભાઈ? હવે લ્યો હારું નથી થયું હજી? તો તારી પાસે આવું મને એમ કે ન્યા નો મજા કરતો હોય. સારા સમાચાર દેવા આવ્યો હોય છે. અરે સમાચાર કઈ નથી, પૈસા આપણે વહી ગયા, બધું વહી ગયું. હવે કઈ બીજું હોય તારી પાસે છેલ્લો ઉપાય કરવાનો છે આપણે એને હવે આ બાબા ને બધીને મૂકી દઈએ. તો આપણે એક રાધીમાં હે ને એની પાસે જાય, આ ઓલા ગોકુલ થી આવે અહીંયા આવશે ત્યાં જાય. એટલે બે બાબા ફેર્યા, હવે મા પાસે જાવ. મા પાસે. કઈ પાછું નામ કીધું તે? રાધીમાં. રાધેમાં? હા રાધેમાં. ઈ ક્યાં ના છે? અહીંયા ગોકુલ થી અહીંયા આવે છે. અહીંયા હા, ગોકુળથી આપણા ગામમાં? હા, એનું કરવાનું શું ખબર હે? હા, 10,000 રૂપિયાની પેટીમાં પેલા નાખ દેવાનું. આમાં દસ હજાર. હા એમાં દેવાય. સ્કીમ તારી પાસે આવી જોઈએ હવે. હાલો જાય. થઈ જાય ને? પાકું હાલો ન્યા જાય, આપણે તો હું થઈ જવું જોઈએ. થઈ જ જાય. श्री बिहारी बिहारिणी जो जयति श्री स्वामी हरिदासो विजयते तराम। ब्रजमंडल की जो अधिष्ठात्री देवी हैं वो हमारी श्यामाजू श्री राधा रानी है। जो ब्रजमंडल 84 कोस में फैला हुआ है, जिसमें कि श्री राधा रानी का हृदय स्वरूप हमारा श्रीधाम वृंदावन है। तो आइए मेरे साथ मिलकर युगल छवि का ध्यान करते हुए और श्री राधा नाम का आश्रय लेकर ब्रजमंडल के प्रमुख स्थानों का नाम लेते हुए श्रीधाम वृंदावन से अपनी यात्रा को प्रारंभ करिए। और मेरा विश्वास है कि इस मानसिक ब्रज यात्रा से आपको वास्तविक ब्रज की यात्रा करने का ही फल मिलेगा। राधे राधे बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे। માતાના ભક્તજનો બધાયને જય શ્રી કૃષ્ણ। આજે માતાનું મૌન વ્રત છે, તે માતા કાંઈ બોલશે નહીં। જો તમે કાંઈ દુઃખ દર્દ કે સમસ્યા લઈને આવ્યા હોય તો એક ચિઠ્ઠીમાં લખી ને 10,000 આ દાન પેટીમાં નાખી દો। અને તમને કોઈને કાંઈ ઉતાવળ હોય તો 15,000 મૂકી અને માતાને તેડી લેજો। श्री राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे।
પેલા તારે આમ જ કરવાનું છે કાં હું જી મારા ભાઈ હા. એમ પૂછમાં હું થયું? કેટલા ગયા હા કેટલા ગયા કાંઈ થયું નહીં હા એમ. હા તો હવે જો પેલા શહેરમાં ગયા હા બરાબર છે હા. પછી આમ જ તમારે કરવાનું છે હા હા પછી ઓલા તે કેવા રવાડા ચડાવ્યા ઓલા ભુવાન હા ચંદાલી બાપ બંગાળી બાબા બા ઈ તો હા એટલે તમારે અમારે જ કરવાનું છે આમ જ કરવાનું છે તમારે અમારું ધ્યાન નથી દેવું ને આમ ને બધી તમારે ડીંડાકૂદ કરવાના છે તો હવે આ ભાઈ કોક આવ્યા. હાલો ભાઈ તમે હાર્દિકભાઈ હા હાર્દિક મહેતા જે ઓલા ભુવા પાછળ પૈસા ખર્ચા છે હા, બરાબર? હા. બાબા પાછળ પૈસા ખર્ચા છે અને પાયમાલ થઈ ગયા છે એ જ હાર્દિકભાઈ હા હા તમે કોણ હું જાથામાંથી આવું છું હાથામાંથી એટલે? હા જાથા એટલે કે જે આ પર્દાફાશ કરે છે ભુવાનો જે ઢોંગ કરતા હોય ને એ વ્યક્તિ જયંતભાઈ મારું નામ છે જયંતભાઈ પંડ્યા બરોબર લે, જય પરશુરામ. જય પરશુરામ તમે પણ બ્રાહ્મણ છો હા હાર્દિક મહેતા તો બરાબર. હાર્દિકભાઈ તમે આ 21મી સદીમાં જીવવાવાળાને તમે આમ કેમ છેતરાઈ ગયા ભાઈ, એમાં શું છે અગાઈ ને પૈસા તો આપણી પાસે જોરદાર છે. પૈસાનો કઈ વાંધો પણ નથી ભગવાન ઉપર શ્રદ્ધા રાખો આવા ઢોંગી બાબા ઉપર કે એના ઉપર ના રખાય તો તમને હું કહું આપણું થઈ જતું હોય તો આપણે કઈ ના હવે એક કરો તમે કેટલા પૈસા લૂંટાણા એમાં લાખાત રૂપિયા તો ગયો. તો હવે આપણે બીજા કોઈને એ લોકો લૂંટે એ પહેલા એનો આપણે પર્દાફાશ કરીએ જો હું તમને મને કેટલા જણા લૂંટ્યો ને એ કહું સૌથી પેલા હે ને મને કોક ઓલા એમ કીધું તમારો હાથ લાવો મેં હાથ દીધો હા હા એ આમ હાથ જઈને મને શું કે તને મંગળ ના મેં એને કીધું એટલે આખા ગામને ઊંડાડો મને મંગળ ક્યાંથી નડે હા હા બરાબર છે હા. પછી ઓલો બીજો કે બાપા ગોતી આવ્યા હતા બંગાળી બાબા હા હા એ તો આ કઈક ઉડાડતો હતો ને કઈક ઉડાડતો હતો ને કઈક ઓલી કર્યું ને મને નારિયેલ આપ્યું બરાબર મને કે આમાંથી પાણી નારિયેલ માંથી પાણી સિવાય કોઈ દી આપણે કઈ જોયું નીકળે એવું. નહીં ઈ કે સુંદરી ગાર્ડન ઉડતા પક્ષી એ બધું પાડે. શક્ય છે પણ એ બધું વિજ્ઞાન દ્વારા થાય છે તો તમે મારી મદદ કરશો તો આપણે સીધા ચોક્કસ, પેલા ઓલા ચોક્કસ. બાપા બંગાળી બાબાને પકડીએ ચાલો એમાં મારો દોસ્તાર છે દિલુભા ને હવે જાય એને મળી અને એનો પર્દાફાશ કરીએ ભગવાનનો ડાયરા ને રામ રામ દિલુભા રામ 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 રામ. આવો આવો બેહો 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 આ બાપુ હા બોલો બોલો જાડેજા બાપુ તમે હા ઓ હું પહોંચે બાપુ તમે પણ આ ભાઈ હાર્દિકભાઈ હોય તો તમે એને ઉધે રસ્તે ચડાવો છો હું છે ને જાથામાંથી આવું છું બરાબર અને તમે ભુવા ભરાડી માનો છો આજી તો છે હો કાંઈ એવું નથી હોતું હવે સૈકલા બનાવી દે સૈકલા અમે ઓલા ને હમણાં સેકલો બનાવી દીધો હતો હા અરે ભાઈ એ બધું શું હોય છે એ દિવસના જ બધા ચમત્કાર કરે બાબા છે ને મોટા મોતીવાળી હારા મારા પહેરી રાખે હા. અને એનો સૂર્યપ્રકાશ જયારે પક્ષીની આંખો પર પડે ત્યારે થોડોક સમય માટે આંધળું થઈ જાય એટલે પડી જાય છે બાકી એવું કઈ હોતું નથી આ બધું એવું ખોટું હોય છે અને તમે પણ હવે એક કામ કરો કે જાગૃત થાવ અને ચાલો આપણે જે ભૂવો છે ને એટલે ઉઘાડો પાડીએ એવું કઈ ખરેખર હોતું નથી બરાબર જો તમને હું તમારી નજર સામે હું એ ચમત્કાર બતાવી હો કબૂલ કરશે બરોબર હે જેટલા આવું છે જો ઈ કબૂલ કરે તો આને આ તલવાર માથું નો વાટી નાખો તો બાપુ આગળ મૂછો મુંડાવી નાખ્યો હાલો હાલો બાપુ તો જાઓ હાલો. ચાલો ચાલો તો હાલો 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 બંગાળી નું પૂરું ભાઈ લાદી પાસે ઉખડી જાય છે નહીં લાદી હું બંગલામાં આપણે રેવા વઈ ગયા હો બાપુ ડોકી કાપ નાખે માઈ ગયો મરી ગયો તો આપણું હાજર થાય તમે મને કાઢતા ને તને હારું થઈ ગયું લાગે લગન બગન થઈ ગયા લાગે પાછો આવ્યો તે હા જો ને આ એ બીજા ભાઈ ને લઈને આવ્યો એને કઈ સારું નથી થયું પણ એનો ખરેખર આમ સારું થઈ ગયું છે પૈસા રીતે બરોબર અને તમે છે ને બાપા બે માંથી એક તો થવાનું જ તમે આ હતું. ઢોંગ કરવાનું મૂકી દો ખરેખર આ દુનિયામાં એવું કઈ હોતું નથી તમે આ જે બંગલો બનાવ્યો આ ગામના નથી દેખી શકતા એને કઈ ખબર નથી પડતી બાકી ખરેખર કેમ બનાવ્યું તો મને ખબર છે બરોબર એટલે તમારા ઢોંગ મૂકી દો કોણ ગયું ઢોંગ કરવો તમે જે કરવો હોય ચમત્કાર મારી ઉપર કરી શકો બરોબર છે હું કોઈ વસ્તુમાં માનતો નથી હવે એક કામ કરો તમે જો ખરેખર જો ચમત્કારમાં એવું બધું કરી શકતા હોય તો હું પણ તમને એક ચમત્કાર બતાવું હું આ નારિયેલ છે
તમે આ ભાઈને નારિયેળ આપ્યું હતું એમાંથી કઈ નથી નીકળ્યું, પણ હું આમાં ચૂંદડી કાઢી દઉં તો તમારા ઢોંગ મૂકી દેશો? બાકી પછી હું જેલ ભોગો કરીશ જો તમે કબૂલશો નહીં. નો નીકળે. જો આમાંથી ચૂંદડીમાંથી નારિયેળ ચૂંદડી નીકળે નારિયેળમાંથી તો મારા ઢોંગ બધા મેલી દો. તો ભાંગી નાખશો તને આઈને જો આમાંથી ચૂંદડી નીકળી તો. અરે બાપુની તલવાર ને મારું માથું. તો આને ભાંગો. તો સાંભળો, જો આમાં ચૂંદડી નીકળે એટલે આ ઢોંગ બંધ કરી દેશો? હા ચોક્કસ બંધ કરી દો. બાપુની તલવાર ને મારું માથું. જા ભગા નારિયેળ ભાંગ. તો કોણ હું ભાંગું બાપુ? તમે તું જ ભાંગ. બાંગ. બાપાની સામે નીકળી ચૂંદડી. અરે બાપુ બાપુ હવે આવા રીતે કોઈ દી નહીં કરે. આ તો મારી પાસે પૈસા અને માવાનો એક નતો એટલે હું આ બધી રીંડકે ચડ્યો તો. હાલો તો બંધ હવે. હા ચોક્કસ બંધ કરી દે. હવે કોઈ બીજા વાયથી માગીને માવા ખાય, બાકી આ નિંદકો નહીં હવે કરે. પછી ક્યારે ન કરતા બાકી જેલ ભેગા થશો, બરોબર? અરે ચોક્કસ. જોયું કામ લોકો? જોયું ને હું શું કહેતો હતો? આ ઢોંગ ભાઈ સાચા છો બાપુ. આ તમે આની પાસે મારા પૈસા લેવડાવી લીધા. હજી આવા કેટલાય લોકો છે. એક ઓલા બાપા છે અને એક ઓલી રાધે. પછી ચાલો એની હા. સામે બાબા પાસે જઈએ. ચાલો હાલો બાપુ તમારે આવવું ને? હાલો હાલો. લઈ લ્યો દિલુભા, તમારે જીપડી લઈ લ્યો. नंद बाबा नीलानंद नीलानंद बाबा नीलानंद बाबा. જો જયંતભાઈ, ઘોડી સાથે જયંતભાઈ આ બાબા છે. હા હા એની ફ્રૂટ પ્રિન્ટ મૂકે છે આ રીતના કંકુ વાળા પગ કરી અને આ ફૂટ પ્રિન્ટ મૂકે અને પછી એક એનો ચેલો હે એ ડાયરેક્ટ 15,000 નું ટેક લગાડી દે. બરાબર. એટલે આપણે એના 15,000 દેવાના. આ પગ મૂકે એના લાલ પ્રિન્ટ છપાઈ જાય, એની માથે પાછળ એનો જે ચેલો હોય એ 15,000 નું ટેક મારી દે. બરાબર. અને એ વેચાય છે એ વસ્તુ. પણ તમે પણ શું કામ એને આપો છો? તમે આપો તો એ તમને ફરતી મારું કરે ને. મેન રીઝન તો કીધું, પછી હવે પછી આમાં બધા સાંભળે. સાહેબ બાયડી આવી જતી 15,000 હું 30 દેવાય તૈયાર છું. તમારું નસીબ ઉપર હોય છે. બાબા બાબા કઈ નથી હોતું. બાબા તમે જો આ લોકોને છેતરો છો, બરોબર છે, એટલે એ તમારા ધંધા બંધ કરી દો. જો તમે ખરેખર ભગવાન સાથે સીધો સંપર્ક હોય તમારે, બરોબર, તો હું તમારી એક પરીક્ષા લેવા માંગુ છું. જો પરીક્ષામાં તમે પાસ થાવ તો હું પણ તમારો સેવક બની જાય, અને જો નપાસ થાવ તો તમારા ઢોંગ છોડી દેશો. જેવી મારા ઉપરવાળાની ઈચ્છા. ના એમ નહીં તો જેલ ભેગા થશો. બોલ, છોડી દેશો? આપણે જેલમાં મજા જ છે. બોલો ના એવું નહીં. બાપુ તમે નહીં. એ તમારે ભેગા આવીશું ને? હા પૂછો પૂછો. પૂછું છું. હવે આ બે વ્યક્તિને બોલાવું છું. બોલો બોલો. આવી ગયા છે, બરોબર. હાય. હવે જો આમાં હિન્દુ કોણ અને મુસ્લિમ કોણ એટલું ખાલી ઓળખી દો એટલે હું તમને તમારો દાસ બની જાય સાથે પડી છો. આ તો આંધ્રોએ કહી દેવું છે. આ તો કયો? થેન્ક યુ થેન્ક યુ. વેરી સિમ્પલ યુ નો. આ ભાઈ છે એ મુસ્લિમ છે હા હા. અને પેલા ભાઈ છે હિન્દુ છે. તિલક કર્યું છે, ઓને દાઢી છે. ખરેખર એવું નથી ભાઈ, એની દાઢી કાઢો. એ હાય હાય ચીટિંગ કરી આ તો. ખરેખર એ બ્રાહ્મણ છે અને હિન્દુ છે અને આ મુસ્લિમ છે. મેં બેના ગેટઅપ ચેન્જ કર્યા છે, પણ તમે આ રીતે છેતરાવ છો એટલે ભગવાન સાથે તમારો સંપર્ક નથી, એટલે તમે આ પબ્લિકને ઉલ્લુ બનાવવાનું છોડી દો, બરોબર. બાકી જેલ ભેગા થશો. ચીટિંગ કરી હાલો ચીટિંગ. ઈટાઈ ગયો હવે. ચીટિંગ બીટિંગ કઈ ને હાલો ફાળવાનો છે. હાલો બીજું કઈ ન બાપા. થાય. કઈ નહીં ભાઈ, હાલો. ના માતાજી હાલો માતાજી. જો બુઆત આવી ગયા મારા. એમાં ભૂલ થઈ ગઈ, સોરી. આ તો ધંધા બંધ બધાય. પાકું. આ બધીના લીધા લાવો. એમ તો મારે લોન લેવી પડે. એ લોન લેવી તો જે કરવું હોય, બાકી લાવો હાલો. લાયો કોઈ દી હારા કામ મહેનત કે આજ સારું કામ કરવા અને મારીને. હાલો અડતા નહીં મને. હાલો. જોયું ગામ લોકો? જોયું તમે આ ઢોંગી બાપાને? હવે ભાઈ તમારા પૈસા અમે મળી ગયા. હજી એક જગ્યા છે. હા ક્યાં? એ હવે તો એનો પતો ક્યાં લેવો જયંતભાઈ? એ લેડીઝ છે
હા. અને પોતાને માં કેવડાવે છે. બરાબર. એટલે એક તો લેડીઝ પાત્ર પોતાને માં કેવડાવે છે. એની હા. પાછળનું રીઝન છે કે અત્યારે જો આપણે તમે એને ખુલ્લા પાડશો તો એક તો ઈ સ્ત્રી પાત્ર છે, આપણે એને કંઈક આમ કોઈ છેડછાડ રીતે કે કંઈ કરી ન શકીએ, અને એને 1 કરોડ પ્રતિ માસ હા હા એટલા ઈ પર ડે કમાય છે. બરાબર. તો તમે એના માટે પણ કંઈક પ્રયાસ કરો. એક કામ કરો, તમે જ્યારે મળ્યા ત્યારે દિવસના મળ્યા ને રાતના એનું અસલ સ્વરૂપ જો એટલે તમને ખ્યાલ પડશે કે માતા કોણ છે. બરાબર છે? આપણે ચાલો અત્યારે જ જઈએ છે અને જોઈએ. જો ભાઈ આ તમારા રાધે માતા, અત્યારે રૂપ જોયું તમે? ખરેખર એ પણ એવું કઈ હોતું નથી, દુનિયાને ઉલ્લુ બનાવે છે. જોયું તમે? હવે રાધે માતા તમારે તમારા ગોરધંધા બંધ કરવાના છે કે નહીં? તો તમે આ બાજુ ટી શર્ટ માં પણ એમ લખ્યું સબ મોહ માયા હે. તમારી માયા તો ભારી હો. ભૂલ થઈ ગઈ, હવે હું કોઈ દિવસ નહીં કરીશ. તમે બધાને પૈસા પાછા આપી દેશો કે શું કરશો? ના, એ તો હું રાખી જ લઈશ. આ બધા આપી દો, બાકી જેલ ભેગા થશો. ના, એ તો બધા હું જ રાખીશ. બાપુ ઈટાઈ ગયા હો, દઈ દે બાકી ફાયર નાખશે. હા, તો હવે હું પાછા પૈસા આપી દઈશ. ભલે ભલે, તો હવે પછી આવો કઈ કરતા નહીં ઢઉં. બરાબર? એલા જગલા, આ ચોટીલા વાળી જ હોય, પાવાગઢ વાળી, આ ડિસ્કા વાળી પહેલી વાર જોયો. કેવી અજબ વાત છે આ દુનિયાની કે ભગવાન જ્યારે આપણે ઘરે આવે ત્યારે સૌને ગમે છે, અને ભગવાન જ્યારે એના ઘરે આપણે બોલાવે ત્યારે કોઈને ગમતું નથી. માટે મૃત્યુ નિશ્ચિત છે, પણ તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો, ગૌ માતાની સેવા કરો, માતા પિતાની સેવા કરો, એમાં ખરેખર ભગવાન ખુશ રહે છે. આવા ઢોંગી બાબા છે, ભોવા છે કે માતાજી છે, એક એવું ભગવાનને એને તમે ભગવાન બનાવવામાં અને માતા પિતાની સેવા છે એ સાચી સેવા છે, એમાં જ ભગવાન રાજી છે. બાકી તો ઉપરવાળા નસીબમાં જે લખ્યું એ જ થવાનું છે. બસ આ જ જે અમારો નાટક હતો, અને આમાં કોઈ પણ ભૂલ થઈ હોય તો અમને માફ કરશો. બોલો અંબે માત કી જય.